મેટોડામાં ગેસના લાઇટર બનાવતી કંપનીમાં આગની ઘટના સામે આવી છે। આશીર્વાદ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા ફાયરની ટીમ દોડીને આવી। ઘટનાની જાણ થતાં લોકોનું ટોળું પણ દોડી આવ્યું હતું। આપને જણાવી દઈએ, રાજકોટના મેટોડામાં ગેસના લાઇટર બનાવતી કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આશીર્વાદ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે। જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, આગની ઘટના ફરી એકવાર રાજકોટમાં ક્યાં ક્યારે આગ લાગી, અત્યારે હાલની શું પરિસ્થિતિ? નિધિ, રાજકોટના મેટોડા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની અંદર આશીર્વાદ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે। ફાયર બ્રિગેડની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રક્રિયા છે તે હાથ ધરી દેવામાં આવી છે। પ્રાથમિક વિગત જે મળી છે તે મુજબ આશીર્વાદ ઇન્ડસ્ટ્રી જે ગેસના લાઇટર બનાવતી ઇન્ડસ્ટ્રી છે ને તેની અંદર અચાનક જ કોઈ કારણોસર આગ છે તે લાગી હોવાથી વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું। બનાવ બનતાની સાથે જ લોકોના ટોળા છે તે એકત્ર થઈ ચૂક્યા હતા। દૂર દૂર સુધી ધુમાડાના ગોટા છે તે જોવા મળતા હતા। જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર છે તે સામે નથી આવ્યા, પરંતુ ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આગ અંશતઃ કાબુમાં આવી હોવાના સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે। જો કે જાનહાનિ હજી સુધી કોઈ થઈ હોય તે પ્રકારના કોઈ મેસેજ છે તે સામે નથી આવ્યા, પરંતુ ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો છે તે આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે। આભાર બિલકુલ પૂરી માહિતી માટે। તો ઘટનાની જાણ થતાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું। તાત્કાલિક રીતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। અંદર જેટલા પણ લોકો ફસાયા તે દોડીને બહાર આવી ગયા હતા। હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી। આગને બુઝાવવી એ જ અત્યારે પ્રાથમિકતા છે।